વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. આજે આપણે મેથીનું નવું જ શાક બનાવીશું. શિયાળો આવે એટલે બજારમાં એકદમ સરસ મેથી આવતી હોય છે અને શિયાળામાં મેથી ખાવી પણ જોઈએ. આ જ મેથીનો ઉપયોગ કરી અને ઊંધિયાને ટક્કર મારે એટલું ટેસ્ટી આપણે શાક બનાવીશું. એ પણ ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં બનતા આ શાકને તમે અઠવાડિયામાં 3 વખત બનાવીને ખાશો. તો ચાલો મેથીનું એકદમ નવું જ શાક બનાવવાનું શરૂ કરીએ. મેથીનું ટેસ્ટી અને નવું શાક બનાવવા માટે અડધો કપ મેથી લઈ તેને બરાબર ધોઈ અને કોરી કરી લેવાની. તેને મોટા વાસણમાં લઈ સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હિંગ, અડધી ચમચી અજમો લઈ તેને હાથેથી આ રીતે મસળી અને પછી એડ કરીશું. અડધી ચમચી વરિયાળી, 1 ચમચી ખાંડ અને અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. હવે આ બધી જ વસ્તુઓને હાથેથી બરાબર રીતે મિક્સ કરી લેશું. આમ કરવાથી મેથીમાંથી પાણી છૂટશે અને ઉપરથી તમારે એક્સ્ટ્રા પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. બાળકો આમ તો મેથી નથી ખાતા હોતા, પણ એકવાર આ શાક ખાશે પછી માંગીને મેથી ખાશે એટલું ટેસ્ટી લાગે છે. આ મિક્સરને રાખી નથી મૂકવાનું. જો રાખી મૂકશો તો મેથીમાંથી વધારે પાણી છૂટશે અને વધારે લોટની જરૂર પડશે. મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે એક મોટી ચમચી જેટલો ઘઉંનો કરકરો લોટ લેશું, જેનો આપણે ભાખરીમાં ઉપયોગ કરતા હોય તે ઉમેરીશું. તેની સાથે 3 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું. અહીંયા લોટ કરતાં મેથીનું પ્રમાણ વધારે હોવું જોઈએ, એટલે મેથી ઉપર લોટનું કોટિંગ થાય એટલો જ લોટ ઉમેરવાનો છે. 1 ચમચી જેટલું તેલ ઉમેરી મૂઠિયા માટેનો લોટ તૈયાર કરી લેશું. ઘઉંનો કરકરો લોટ ઉમેરવાથી મૂઠિયામાં સરસ બાઇન્ડિંગ આવશે અને તે છૂટા નહીં પડે. અહીંયા જો મેથી કરતાં લોટનું પ્રમાણ વધારે હશે તો મૂઠિયા છે અંદરથી કડક બનશે અને લોટનો જ સ્વાદ આવશે, મેથીનો સ્વાદ નહીં આવે. મિક્સરમાં હજી 1 ચમચી જેટલા લોટની જરૂર છે, તે ઉમેરી અને બરાબર મિક્સ કરી લેશું. અહીંયા મૂઠિયા માટેનો લોટ તૈયાર કરી લીધો છે. હવે હાથમાં થોડું તેલ લગાવી દેશું જેથી લોટ છે ચીપકે નહીં. તૈયાર કરેલા મિક્સરમાંથી થોડો લોટ લઈ લેશું અને હથેળીમાં ફેરવી તેને નાના બોલનો શેપ આપી દેશું. ઘરમાં જ હોય તેવી વસ્તુઓનો ઉપયોગ કરી અને આ શાકને બનાવી શકાય છે. બોલને આ રીતે નાના જ રાખીશું અને સેમ પ્રોસેસથી બધા જ લોટમાંથી આ રીતના બોલ તૈયાર કરી લેવાના છે. અહીંયા મેં આ રીતે બધા જ બોલ તૈયાર કરી લીધા છે. મિક્સરમાં મેથીનું પ્રમાણ વધારે હોવાથી તેનો કલર કેવો સરસ ગ્રીન લાગે છે, તમે જોઈ શકો છો. ટેસ્ટી અને નવું શાક બનાવવા માટે એક કડાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલા રાઈ અને જીરું ઉમેરી દઈશું. રાઈ બરાબર ચટકી જાય એટલે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. 3 લીલી ડુંગળી લઈ તેને એકદમ ઝીણી કટ કરી લીધી છે, તેને તેલમાં ઉમેરી દઈશું. અત્યારે લીલી ડુંગળીની સિઝન છે એટલે મેં એડ કરેલી છે. જો ના હોય તો સૂકી ડુંગળી પણ લઈ શકાય. તેની સાથે અડધી ચમચી જેટલો આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું. તેને પણ તેલમાં સરસ રીતે સાતળી લેવાની. ડુંગળી ઝડપથી સતળાઈ જાય તેના માટે તેમાં મીઠું એડ કરી દઈશું. ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી તેલમાં સાતળવાની છે. ડુંગળી બરાબર સતળાઈ જાય એટલે અહીંયા મેં 3 મીડિયમ ટમેટાં લઈ તેને ચોપરમાં એકદમ ઝીણા કટ કરી લીધા છે, તે એડ કરી બરાબર મિક્સ કરી લેશું. ટમેટાને મિક્સરમાં પીસીને કે છીણીને પણ એડ કરી શકાય. ટમેટાં સરસ ચડી જાય એટલે તેમાં મસાલા એડ કરી દઈએ, જેમાં 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અથવા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકાય. મસાલાને બરાબર રીતે મિક્સ કરી અને સાતળી લેવાના છે. હવે તેમાં 5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું જેથી મસાલા સરસ રીતે કૂક થઈ જાય. તેને એકવાર બરાબર રીતે મિક્સ કરી ઢાંકી અને પાણીને ઉકળવા દેવાનું. મિક્સર બરાબર ઉકળી અને તેલ છૂટું પડી જાય પછી તેમાં 3 મોટી ચમચી જેટલું દહીં ઉમેરીશું. એકદમ મોળું દહીં હોય તેનો ઉપયોગ કરવાનો છે. ખટાશવાળું દહીં હશે તો તેનો ટેસ્ટ બરાબર નહીં આવે. તેને બરાબર મિક્સ કરી લેવાનું. દહીં બરાબર મિક્સ થઈ જાય એટલે અડધા ગ્લાસ જેટલું ફરી પાછું પાણી ઉમેરીશું અને હવે પાણીને બરાબર રીતે ઉકળવા દેવાનું છે. પાણી બરાબર ઉકળી જાય પછી તૈયાર કરેલા બોલને એક એક કરી અને ઉમેરી દઈશું. તૈયાર કરેલા બોલને છૂટા છૂટા ઉમેરવાના છે જેથી એકબીજા સાથે ચીપકે નહીં. ઊંધિયાને પણ ટક્કર મારે એટલું ટેસ્ટી આ શાક બને છે અને એ પણ ખૂબ જ ઓછી મહેનતમાં. બધા જ બોલને ઉમેરી એકવાર મિક્સ કરી તેને ઢાંકી અને 1 થી 2 મિનિટ માટે કૂક કરી લેવાનું, જેથી મેથીના બોલ સરસ રીતે કૂક થઈ અને ફૂલી જશે.
2 મિનિટ પછી તમે જોઈ શકો છો મૂઠિયા છે સરસ રીતે કૂક થઈ ગયા છે અને ફૂલી પણ ગયા છે. અને છેલ્લે તેમાં અડધી ચમચી જેટલું લીલું લસણ, જેને મેં એકદમ ઝીણું કટ કરી લીધું છે, તે ઉમેરીશું. અત્યારે સિઝન છે તો આ રીતે લીલું લસણ ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તેની સાથે થોડીક ધાણા ભાજી પણ ઉમેરી દઈએ. તેને એકવાર સરસ રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું શાક બની અને તૈયાર છે. ખૂબ જ ઓછી મહેનતમાં સરળ રીતથી એકદમ ટેસ્ટી મેથીનું શાક નવી જ રીતે બનાવી શકાય છે. તો આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો. આ શાક ઘરમાં નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે. અને તમારું શાક કેવું બન્યું એ અમને કોમેન્ટમાં જણાવજો. જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.